हेलो गाइस, गुड मॉर्निंग। तो स्वागत है फरी एक नवा व्लॉग में। तो आज 10माનું रिजल्ट है तो हूँ है ने आज मारी मम्मी ऊपर प्रेंक करवानी छूँ। हूँ एने न्या जईने कहीश के हूँ 10मा में पास थई गई। जो कि हूँ फेल ज छूँ, एने खबर ज छे, पण तोय जोईए शुं कीए है। तो हालो न्या जईने हूँ तमने बतावुं। तो चालो जाइए मम्मी पासे, शुं कीए छे। એને ખબર જ છે કે હું ફેલ જ છું, પણ તોય થોડીક ગાયરું તો દેહે મને। જોઈએ શું કીએ છે। જો માંડવી કેવડી મોટી થઈ ગઈ છે। જો ઉપાડીને બતાવું। જો જો અવડી અવડી થઈ ગઈ છે। કોઈને ખાવી હોય તો લઈ જાજો। અને જો કેવી મજા આવે સ્વિમિંગ પૂલ માં નાવાની। आज 10मां रिजल्ट હતું ને, હું પાસ થઈ ગઈ। हाँ આમાં ઘીરે દુખણા લઈ લો। દુખણા હું પાસ થઈ ગઈ। હું અચુકા પાસ થઈ ગઈ। હે સારું તો હું હારું દુખણા લે મારા। એને ખોટું લાગે છે કે હું પાસ નથી થઈને, ખબર જ છે કે હું પાસ જ છું। આજે આ વાદળા થઈ ગયા અને આ જો તલ કેવડા કેવડા હે, ગરમી બહુ થાય અંદર ઊભા રહીને। તો તલમાં રહેવાતું નથી, તોય પાણી તો વારવું જ પડે। જો કેવડા કેવડા તલ થઈ ગયા છે આના જેવડા। જો પણ ગરમીનું શું આમાં કરવું? પાણી આલે છે। મોટા તો થઈ ગયા પણ રીંગણાના ઓરા જેવા બફાઈ ગયા નું શું કરવું? આજે એવું વાતાવરણ ગરમી જેવી છે, શું કરું? વાતાવરણ એવું છે કે હમણાં આપ તૂટી પડવાનું છે। તડકો બહુ છે બાપલિયા, જો તો ખરામાં રહેવાય એમ નથી। તો હું પાસ થઈ ગયાનું શું કરવાનું હવે? પેંડા ખવડાવો। હા પાસ થઈ ગઈ હોય તો બીજું બનાવી નાખી મમ્મી। કંઈક શું કરવું? શું કરે? મને ગિફ્ટ નથી દેવાનું? દીધું જ કરી ગલુડિયું દઈ દે ગિફ્ટમાં। જો આમ રખડે એ ગલુડિયું તારું જા પાસ થઈ ગયા દેખું। જો આવ્યું સફેદ રહ્યું ને એ ગલુડિયું તને ગિફ્ટમાં દીધું, બરાબર? પાસ થઈ ગયું એટલે જો આવ્યું પાસે। એમાં હું વાય કઈ ખારું દયો ગિફ્ટમાં? અને ફોટો જ લાગે। તને શું લાગે હું પાસ થઈ ગઈ? એને કઈ ખબર નથી પડતી, એને ખબર જ છે કે હું ન પાસ જ છું। સાચું કા, એક વિષયમાં પાસ થઈ ને એક વિષયમાં ન પાસ થઈ। વિજ્ઞાનમાં પાસ થઈ ગઈ ને ગણિતમાં ફેલ થઈ। તો એને તારા ઉપર એને પ્રેન્ક કર્યો। ફોર દઈ દેજે। હે એક પેપરમાં રહી ગયું, એક ફોર દઈ દેજે। એ કંઈક કહીશું હોય પછી આગળ જોઈએ કંઈક। આ તો મમ્મી નથી થાતું। નથી પાણી નથી વરતું, બોલો। જોજી નખરાડી હે આવા મોટા તલમાં તમારે આવા સીસા રાખવા પડે। જો મોજા સડાવેલા, ગરમી બહુ છે। હા આવા મોજા સડાવેલા સીસા રાખીએ ને તો પાણી પી હગી, નકર જો આ છે અમારી વાઈવ, દેખાય છે? બહુ ઊંડી છે બાપા, પાસે નો જો। તો ગાઈઝ મારે છે ને મમ્મી જોડે પ્રેન્ક કરવાનો હતો ને, તો એ ફેલ ગયો, કેમ કે એને હે ને ખબર પડી ગઈ કે હું ફેલ જ છું। કેમ કે એકવાર તો હું ફેલ થઈ ગઈ ત્યાં મારે રિપીટરનું હતું રિઝલ્ટ, તો એમાં હું બે વિષયની મેં દીધી હતી, તો એકમાં પાસ થઈને એકમાં ન પાસ થઈ, એવું છે મારું રિઝલ્ટ। મમ્મીને ખબર પડી ગઈ હું મારે પ્રેન્ક કરવું, ફેલ ગયો મારો પ્રેન્ક, ક્યાં કરું મેં। તો જોવો રાવણાનો ફાલ આવી ગયો છે। રાવણ આવી ગયા છે થોડા થોડા, પણ દેખાતા નથી। ક્યાં હે? જો અહીંયા આવી ગયા છે। હજી તો ફાલ આવ્યો છે, પાકશે થોડાક સમય પછી। તો વાંથી હાલીને આવ્યા તો ગરમી સડી ગઈ બાપલિયા, બહુ તડકો। તો જો અહીંયા ભાઈબંધ દોસ્તાર પાસે બેસી ગયા છે, બેઠા બેઠા નીંદર કરે છે। ટાટા જોઈ પૂછડીથી ટાટા કરે, ટાટા।
तो गाइज हम जा रहे हैं घरे બાવા હિન્દી થઈ ગઈ થોડું પણ હાલે તો હવે અમે જઈશું ઘરે કેમ કે અહીંયા બહુ તડકું છે રહેવાય એમ નથી બહુ ગરમી થાય છે એટલા માટે हम जा रहे हैं घरे गाइज અમે ગલુડિયાને પેલા બિસ્કિટ નાખી આવી પછી જઈએ ઘરે વાવ કેટલા ક્યુટ છે એકદમ કૃષ્ણ જેવા લાગે છે मेले क्यूट क्यूट बच्चे કેટલા ક્યુટ લાગે છે બિચારા તડકાના સાવ નથી રહી શકતા જો અંદર બહુ ગરમી થાય જો ગરમીના કેવા નાઈ છે બિચાકડા પાણીમાં જો તો ગાઈઝ અમે હવે જાય છીએ ઘરે કેમ કે ઘરે હે ને થોડું કામ બાકી છે અને રોટલા કરવાના આજ મારે રજા છે રોટલા કરવાની કેમ કે આ ઘરે એટલે એને રોટલા કરવાના મારે ન હોય તો હાલો ઘરે જઈએ તો કાંઈ નહીં મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અહીંથી જ આપણો વ્લોગ પૂરો થાય તો મળીએ બીજા વ્લોગમાં બાય બાય ટાટા और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए